અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળિયા ગામે વિશ્વના પ્રથમ સિંહ આકારના મા દુર્ગાનું મંદિરનું ભૂમિપૂજન યોજાયું। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વનાળિયા ગામે વિશ્વનું સૌથી મોટું સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં મા દુર્ગાના અદ્વિતીય સ્વરૂપોને આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિક શક્તિ અને ધૈર્યનું પ્રતીક છે, જેના ભૂમિપૂજનનો કાર્યક્રમ 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સાણંદ તાલુકાના નળ સરોવર રોડ ઉપર આવેલા વનાળિયા ગામ ખાતે યોજાયો હતો। દયામૂર્તિ ગુરુમાના જણાવ્યા અનુસાર આ મંદિરની અંદર 21 ફૂટ ઊંચી માતા દુર્ગાની મૂર્તિના દર્શન થશે। એની જોડે 21 શક્તિપીઠના દર્શનનો લાભ પણ લઈ શકાશે। આ મંદિર પરિસરમાં સદાવ્રતની વ્યવસ્થા પણ કરવામાં આવશે। બ્રહ્માંડનો સૌપ્રથમ અને સૌથી મોટો સિંહ આકારનું મંદિર બનશે, જેની અંદર મા દુર્ગાની મૂર્તિ 21 ફૂટની રહેશે। મા દુર્ગાના દર્શનની સાથે સાથે આપણે અહીંયા 51 શક્તિપીઠોના બી લાભ લઈ શકીશું। 51 શક્તિપીઠોના લાભ લઈ શકવાના દર્શનનો લાભ જે એક સાધારણ માણસને આખી જીવન યાત્રામાં પોસિબલ નથી રહેતું, એ બધું પોસિબલ થશે અહીંયા 51 શક્તિપીઠોના દર્શનથી। એની સાથે સાથે આ મંદિરની અંદર યજ્ઞશાલાની જોડે જોડે આપણે એમ કહી શકીએ કે ભંડારા સદાવ્રતની વ્યવસ્થા રહેશે। ભારતીય સંસ્કૃતિને બચાવવાનું આ મંદિરનું પ્રથમ કર્તવ્ય અને ઉદ્દેશ્ય રહ્યું છે। ભારતીય સંસ્કૃતિને કઈ રીતે બચાવવાનું, એમનું જ્ઞાન આપવાનું, જેથી કરીને આગળ આવનારી જે આપણી પેઢી છે એમને ખ્યાલ આવે કે અમારી ભારતીય સંસ્કૃતિ શું છે, જેને આપણે વિદેશી લોકો બી અપનાવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિને બચાવવાનું મેઇન ઉદ્દેશ્ય મા શક્તિ આશ્રમ અને મા દુર્ગા મંદિરનું રહેશે। અહીંયા સદાવ્રતની સુવિધા રહેશે, ફ્રી મેડિકલ સુવિધાઓ બી રહેશે। એના સિવાય બી ગરીબ બચ્ચાઓ અને ગરીબ જે દીકરીઓ છે ગામની અને આજુબાજુના ગામની, એમને દત્તક લઈને એમની શિક્ષા, એમની જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓની પૂર્તિ કરવામાં આવશે। આ મંદિર માત્ર એક શ્રદ્ધા સ્થાન નહીં, પરંતુ દુનિયાની અદ્વિતીય શિલ્પકલા અને આધ્યાત્મિક વિદ્યાનું મતિ સ્થાન બનશે। આપણે એકતા અને વિશ્વાસ અને આધ્યાત્મ માટે આ વિશાળ સંકુલનો આગળ વધારીએ છીએ। સંકુલમાં યાત્રિકો માટે ધ્યાન કેન્દ્ર, તાજગી અને આરામ માટે વિશિષ્ટ સુવિધાઓ તેમજ સ્થાનિક સમુદાય માટે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ સમાવેશ કરવામાં આવે છે। ગુજરાતના ભાવિ ભક્તો માટે નવું આધ્યાત્મ અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે, જે અહીં ધરોહર અને સંસ્કૃતિની મહત્તા બતાવશે। મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, સાંઈ મંદિર થલતેજના પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ અને વાડીલાલ આઈસ્ક્રીમના રાજેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।